એટલા માટે ભારત સરકારે વિકાસ માટે જે ફંડ એલોટ કર્યું એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગાંધીનગર મતક્ષેત્ર માટે ગુજરાત સરકારે જે કામો કર્યા એના માટે હું ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ સૌને વિશ્વાસ આપવા માંગુ છું કે આવનારા દિવસોમાં પણ વિકાસની આ ગતિ ચાલુ જ રહેશે અને સુરક્ષા ચક્ર જે નરેન્દ્ર મોદી સાહેબે બનાવ્યું છે એ પણ અભેદ રહેશે, એમાં કોઈએ શંકા રાખવાની જરૂર નથી. ફરી એકવાર મારી સાથે ભારત માતાની જય અને વંદે માતરમના જય ઘોષ કરી આપણી ત્રણેય સેનાઓના વડા અને સૌ વીર બહાદુર સૈનિકોને આપણે એમના સમર્થનમાં જોડાઈએ. બંને હાથ ઊંચા કરો, જરા બંને હાથ ઊંચા કરો, મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી મારી સાથે બોલો, ભારત માતા કી વંદે વંદે વંદે.